નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ નોલેજ વર્લ્ડમાં। હું જયેશ જેઠવા આપનું હાર્દિક સ્વાગત કરું છું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 7 ઘન અને ઘનમૂળનો સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 3 જોવાના છે। તો ચાલો શરૂઆત કરીશું। દાખલા નંબર 3, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાંગવાથી પૂર્ણઘન સંખ્યા બને। બાળ મિત્રો, આગળના બીજા પ્રશ્નમાં આપણે ગુણાકાર વડે યાनी કે કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા બને તે જોયું। હવે આ દાખલામાં આપણે કઈ સંખ્યા વડે ભાંગવાથી પૂર્ણઘન સંખ્યા મળે તે જોવાનું છે। તો અહીં 5 દાખલા નીચે આપેલ છે। શરૂઆત આપણે પહેલા દાખલાથી કરીશું 81 થી। તો સૌપ્રથમ તમે બધા જ જાણો છો તેમ 81 ના અવિભાજ્ય અવયવ પાડવા પડશે, માટે આપણે 81 ના અવિભાજ્ય અવયવ પાડીશું। તો 81 ને કઈ સંખ્યા વડે નિશેષ આપણે ભાગાકાર કરીશું? ખૂબ સરસ મિત્રો, અહીં એકમનો અંક 1 હોવાથી 2 વડે નિશેષ ન ભાંગી શકાય, એટલા માટે આપણે 3 વડે નિશેષ ભાગાકાર કરીશું। તો 81 ના આપણે 3 વડે નિશેષ ભાંગતા કેટલા મળશે? તો કે 81 ને 3 વડે નિશેષ ભાગાકાર કરીશું તો 27 મળશે। ત્યારબાદ આપણે 27 નો 3 વડે નિશેષ ભાગાકાર કરીશું તો કેટલા મળશે બાળ મિત્રો? 9 મળશે। ત્યારબાદ 9 ને 3 વડે નિશેષ ભાંગતા 3 મળશે અને છેલ્લે 3 ને 3 વડે નિશેષ ભાંગતા 1 મળશે। જ્યારે છેલ્લે 1 આવી જાય ત્યારે અવિભાજ્ય અવયવ છે તે પૂર્ણ થાય છે, માટે આપણે લખીશું 81 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3। હવે તમે બધા જ જાણો છો તેમ આપણે અહીં પૂર્ણઘન સંખ્યા મેળવવાની હોવાથી સૌપ્રથમ આપણે અહીંયા ત્રિપુટી બનાવીશું। ત્રિપુટી બનાવતા અહીં 3 3 ની એક જોડ મળે છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો અહીં 81 ના અવિભાજ્ય અવયવની 3 3 ની જોડ બનાવતા 3 બાકી રહે છે। જો કોઈ સંખ્યા બાકી રહેતી હોય તો તે પૂર્ણઘન સંખ્યા ન હોય, માટે 81 છે તે પૂર્ણઘન સંખ્યા નથી। હવે તેનાથી આગળ આપણે કઈ સંખ્યા વડે ભાંગવાથી ખાસ યાદ રહે મિત્રો, અહીં ગુણાકાર નથી, માટે ખાસ યાદ રાખીને અહીં આપણે ભાગાકાર કરવાનો છે। માટે આપણે પહેલાં તો 81 ના અવિભાજ્ય અવયવ લખીશું 81 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3। હવે આપણે ત્રિપુટી બનાવી લઈશું। પહેલાં તો ત્રિપુટી બનાવતા હવે કઈ સંખ્યા આપણે વધારાની બાકી રહે છે? તો કે 3 બાકી રહે છે, માટે બંને બાજુએ આપણે 3 વડે ભાગાકાર કરીશું। એટલે 81 નો પર 3 વડે ભાગાકાર કરીશું અને આ બાજુ યાनी કે જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુએ આપણે 3 વડે નિશેષ ભાગાકાર કરીશું। તો અહીં 3 અને 3 નો છેદ ઉડી જશે, જ્યાં 1 આવી જશે અને અહીં 81 નો 3 વડે ભાગાકાર કરતાં આપણે કેટલા મળશે? ખૂબ સરસ મિત્રો, 27 મળશે। તો હવે આપણે લખીશું 27 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3, અને જેને આપણે ઘન સ્વરૂપે આ રીતે દર્શાવી શકીએ 27 બરાબર 3 નો ઘન। માટે હવે 27 છે તે પૂર્ણઘન સંખ્યા છે, માટે આપણે લખીશું કે 81 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાંગવાથી તે પૂર્ણઘન સંખ્યા બને છે। હવે આપણે જોઈશું દાખલા નંબર 2 128। યાદ રહે બાળ મિત્રો, અહીં રીત બધા જ દાખલાની એક જ છે, ફક્ત તમારે રીતને યાદ રાખવાની છે। તો બીજો દાખલો આપણે જોઈશું 128। તો 128માં પણ તમને બધાને ખ્યાલ છે તેમ સૌપ્રથમ આપણે કઈ પ્રક્રિયા કરવી પડશે? ખૂબ સરસ મિત્રો, સૌપ્રથમ આપણે 128 ના અવિભાજ્ય અવયવ પાડવા પડશે। તો શરૂઆત કરીશું આપણે 128 ના અવિભાજ્ય અવયવ પાડવા માટે। તો 128માં એકમનો અંક 8 છે, માટે તેને 2 વડે નિશેષ ભાગાકાર કરી શકાય। તો 128 ને 2 વડે નિશેષ ભાગતા 64 મળશે। ત્યારબાદ 64 નો 2 વડે નિશેષ ભાગાકાર કરતા કેટલા મળશે? 32 મળશે। હવે 32 ને 2 વડે નિશેષ ભાંગો તો કેટલા મળે? 16 મળે। ત્યારબાદ 16 ને 2 વડે નિશેષ આપણે ભાગાકાર કરીશું તો 16 ને 2 વડે નિશેષ ભાગાકાર કરતા કેટલા મળશે? 8 મળશે। હવે 8 ને પણ 2 વડે ભાંગી શકાય, માટે તેનો ભાગાકાર કરતા 4 મળશે। ત્યારબાદ 4 નો 2 વડે ભાગાકાર કરીશું તો કેટલા મળશે? 2 મળશે। હવે 2 ને 2 વડે ભાંગતા 1 મળે। અહીં છેલ્લે 1 આવી ગયો, માટે આપણે અવિભાજ્ય અવયવ લખી નાખશું 128 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2। અહીં 128 ના આપણે અવિભાજ્ય અવયવ મળી ગયા છે। ત્યારબાદ આપણે તેની 3 3 ની જોડ બનાવીશું। તો ત્રિપુટી બનાવો કઈ રીતે બનશે? એક ત્રિપુટી આપણે મળી છે, ત્યારબાદ બીજી ત્રિપુટી મળી છે। બાળ મિત્રો, અહીં 2 ત્રિપુટી મળે છે, પરંતુ એક સંખ્યા છે તે બાકી રહે છે। સ્ક્રીન ઉપર તમે બધા જોઈ શકો છો એક ત્રિપુટી અને બીજી ત્રિપુટી, જ્યારે એક સંખ્યા છે તે બાકી રહે છે। તો માટે આપણે લખીશું કે અહીં 128 ના અવિભાજ્ય અવયવની 3 3 ની જોડ બનાવતા 2 બાકી રહે છે, અને આપણે શીખી ગયા એ મુજબ જો કોઈ સંખ્યા બાકી રહેતી હોય એટલે કે ત્રિપુટી ન બનતી હોય તો તે સંખ્યા પૂર્ણઘન ન કહી શકાય। માટે આપણે અહીં લખીશું કે 128 છે એ પૂર્ણઘન સંખ્યા નથી। ત્યારબાદ આપણે હવે 128 ના અવિભાજ્ય અવયવ લખીશું। તો તમને બધાને ખ્યાલ છે કે આપણે ત્રિપુટી 2 ત્રિપુટી બને છે અને એક સંખ્યા છે તે બાકી રહે છે। તો કઈ સંખ્યા બાકી રહે છે તેના જોડે આપણે ભાગાકાર કરવાનો છે।
તો 2 અહીંયા બાકી રહે છે, માટે ડાબી અને જમણી બાજુએ બંને બાજુએ આપણે 2 વડે ભાગાકાર કરીશું. તો હવે આપણે લખીશું બંને બાજુએ 2 વડે ભાગાકાર કરતા તો અહીં 2 અને 2નો છેદ ઉડી જશે, માટે અહીં આપણે છેદ ઉડાડીશું. જ્યારે 128ને 2 વડે આપણે ભાંગીશું તો કેટલા મળશે? 64 મળશે. તો હવે આપણે લખીશું 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 2નો 6 વખત પુનરાવર્તિત ગુણાકાર, જેને આપણે આ સ્વરૂપમાં દર્શાવી શકાય. તો 64 બરાબર 2નો 3 ઘાત ગુણ્યા 2નો 3 ઘાત. તો 64 છે તેમ તમને બધાને ખ્યાલ છે પૂર્ણઘન સંખ્યા છે, માટે આપણે આગળ લખીશું કે 128નો નાનામાં નાની સંખ્યા 2 વડે ભાંગવાથી તે પૂર્ણઘન સંખ્યા બને છે. બાળ મિત્રો, અહીં આપણે 2 દાખલા જોઈ ગયા છે. ત્યારબાદ ત્રીજો અને ચોથો દાખલો છે, તેની ગણતરી તમારે જાતે કરવાની છે. હવે આપણે જોઈશું દાખલા નંબર 5. ચાલો જોઈએ દાખલો 5મો. 704. કઈ પ્રક્રિયા શરૂઆતમાં કરવાની છે? તમને બધાને ખ્યાલ છે તેમ 704ના અવિભાજ્ય અવયવ પાડીશું. 704ને કઈ સંખ્યા વડે ભાંગી શકાશે બાળ મિત્રો? શરૂઆત આપણે 2થી કરીશું. 2 વડે નિશેષ ભાંગી શકાશે? હા, 2 વડે નિશેષ ભાંગી શકાશે. કેમ? તો કે તેનો એકમનો 4 છે તે માટે. 704ને 2 વડે નિશેષ ભાંગીશું તો કેટલા મળશે? ગણતરી કરો છો. 352. તો 352ને 2 વડે આપણે નિશેષ ભાંગીશું તો કેટલા મળશે? ત્યારબાદ 352ને 2 વડે ભાંગતા 176 મળશે. 176ને 2 વડે નિશેષ ભાગાકાર કરીશું તો કેટલા મળશે? 88. 88ને પણ 2 વડે નિશેષ ભાંગી શકાય, તો ભાગાકાર કરતાં 44 મળે. ત્યારબાદ 44ને 2 વડે નિશેષ ભાંગતા કેટલા મળશે? 22 મળશે. ત્યારબાદ 22ને 2 વડે નિશેષ ભાગાકાર કરીશું તો 11 મળશે, અને 11 વડે નિશેષ ભાગાકાર કરતાં 1 મળે. છેલ્લે 1 આવી ગયો એટલે અવિભાજ્ય અવયવ પૂર્ણ થયા. તો આપણે લખીશું હવે 704ના અવિભાજ્ય અવયવ આપણે મળી ગયા છે, માટે આપણે લખીશું 704ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. હવે તમને બધાને ખ્યાલ છે તેમ આપણે ત્રિપુટી બનાવીશું. તો ત્રિપુટી તમને બધાને ખબર છે સરખી સંખ્યાની જ બને છે. તો આપણે ત્રિપુટી બનાવીશું. તો પહેલી ત્રિપુટી કઈ મળશે? તો પહેલી ત્રિપુટી મળી, ત્યારબાદ બીજી ત્રિપુટી મળી ગઈ. અહીં 2 ત્રિપુટી મળે. સ્ક્રીન ઉપર તમે બધાએ જોઈ શકો છો 2 ત્રિપુટી બને છે, જ્યારે એક સંખ્યા 11 છે તે બાકી રહે છે, માટે આપણે અહીં લખીશું અહીં 704ના અવિભાજ્ય અવયવની 3 જોડ બનાવતા 11 બાકી રહે છે. અને તમે બધા જ જાણો છો જો એ સંખ્યા બાકી રહેતી હોય તો તે સંખ્યા પૂર્ણઘન ન હોય, માટે 704 છે તે પૂર્ણઘન સંખ્યા નથી, માટે લખીશું 704 એ પૂર્ણઘન સંખ્યા નથી. તો હવે આપણે આગળ લખીશું 704 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11, એટલે કે 704ના અવિભાજ્ય અવયવ લખીશું. તો આપણે આગળ જોડી બનાવી ત્યાં તેમ 2 જોડી બને છે, યાની કે 2 ત્રિપુટી બને છે અહીં 3ની જોડ, અને એક સંખ્યા બાકી રહે છે. તો અહીં આપણે ભાગાકાર કરવાનું છે. તો કઈ સંખ્યા વડે ભાગાકાર કરીશું? કે જે સંખ્યાની ત્રિપુટી બનતી નથી અને જે સંખ્યા વધે છે તે સંખ્યા વડે ભાગાકાર કરીશું બંને બાજુએ. તો આપણે 11 વડે બંને બાજુએ ભાગાકાર કરીશું. હવે આ બાજુ 11નો અને 11નો છેદ ઉઠશે, અને આ બાજુ 704ને 11 વડે ભાગાકાર કરો બાળ મિત્રો, કેટલા જવાબ મળશે? 64 મળશે. હવે આપણે લખીશું 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તમને 64ના અવિભાજ્ય અવયવ મળ્યા, જેને આપણે આ સ્વરૂપમાં દર્શાવી શકીએ 64 બરાબર 2નો ઘન ગુણ્યા 2નો ઘન. હવે 64 છે તે પૂર્ણઘન સંખ્યા છે, તો તમને બધાને ખ્યાલ છે. માટે 704ને કઈ સંખ્યા વડે ભાંગી શકાય? તો કે 704ને નાનામાં નાની સંખ્યા 11 વડે ભાંગવાથી તે પૂર્ણઘન સંખ્યા બને છે. બાળ મિત્રો, અહીં આપણે દાખલો 3 છે તે પૂરો થાય છે. આશા રાખું છું કે તમને બધાને આ રીત સરળતાથી સમજાઈ ગઈ હશે. હવે આપણે મળીશું આગળના અંકમાં. નમસ્કાર. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, અને હજુ સુધી મારી નોલેજ વર્લ્ડ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવીન માહિતી સાથે બીજા વિડીયોમાં. આભાર.